જો હેલો ગાઈસ, કેમ છો? મારી ચેનલમાં સ્વાગત છે। અત્યારે આપણે આવી ગયા છે નર્મદા પરિક્રમા કરવા। આજે છેલ્લો દિવસ છે, અમાસ છે આજે, અને આ માસનો છેલ્લો દિવસ છે। અત્યારે આ ટાઈમે પરિક્રમા કરવાની બહુ જ માનતા છે। આપણે તમે વિડીયો જુઓ, યુટ્યુબ પર બહુ બધા છે। આપણે છેલ્લો દિવસ ટાઈમ મળ્યો, છેલ્લા દિવસે આપણે આવ્યા છે આજે, અને લોકો આજે પણ બહુ જ ભીડ છે। ને અહીંયા આપણે રણછોડરાયનું મંદિર કીડી અને કીડી મકુડી ઘાટ ત્યાં આવી ગયા છે, રણછોડરાયના મંદિર પાસે। ઘણા લોકો છે અહીંયા। અત્યારે 10 વાગ્યા છે, અમે લોકો અહીંયા પહોંચી ગયા છે। સવાર 7 વાગ્યાના નીકળેલા સુરતથી। તો જોઈએ અંદર આપણે આગળ। આ જોયું વિશ્વેશ્વરાયનું મંદિર। હવે આપણે આગળ જે રણછોડરાયના મંદિર છે, જે આ ઘાટ ઉપર જ છે। આ જુઓ તમે, રણછોડરાયનું મંદિર છે કીડી મકોડી ઘાટ પર। અહીંયા રહેવાની ને ચા પીવાની, જમવાની બધી જ સુવિધા છે, ને લોકો જો કેટલા બધા આવ્યા છે। બહુ બધી પબ્લિક આવી છે, ગાડીઓ પણ એકદમ માસ છે। ત્યાં જમવાનું ચાલી રહ્યું છે અત્યારે, તમામ સુવિધા છે। જો કીડિયારું કરીએ છીએ અમે લોકો, તમામ જગ્યાએ કીડીઓ અને કીડિયારું લાવ્યા છે પોટલાની અંદર। ચાલો બધી જગ્યાએ નાખી દીધું। હવે આપણે લાવ ઉચકી લઉં। આની અંદર છે બાજરો, રવો, દળેલી સાકર, ઘી, તેલ, બધું મિશ્રણ આખું છે। આ લોટ આખો બનાવ્યો છે એ રીતે કીડિયારું માટે। આ બાજુ અહીંયા નાખી બધે। અહીંયા બધા પરિક્રમા કરતા જઈએ ને અહીંયા કીડિયારું બધી જગ્યાએ મૂકતા જઈએ। આ જો ધનેશ્વર મહાદેવ મંદિર આવી ગયું, સિકોતેર માતાજીનું મંદિર। આ બાજુ જે ધનેશ્વર મહાદેવનું અન્નક્ષેત્ર બી છે। અહીંયા જ્યાં જોયું ને કે અન્નક્ષેત્ર છે, જો ધનેશ્વર મહાદેવ મંદિરની અંદર। ને અહીંયા લોકોને બધાને પ્રેમથી જમાડે છે, બધાને પ્રસાદ લઈને જાઓ। નર્મદે હાટ બધા પ્રસાદી બધાને આપે છે અંદર। જો આ રીતે પ્રસાદી છે, બધા પરિક્રમા વાસીઓ છે। પ્રસાદી આપે આ રીતે પ્રેમથી જમાડે છે લોકોને। આ લાભ છે એક જાતનો, જે અત્યારે ઉત્તરવાહિની પરિક્રમા કરે છે, ઉત્તરવાહિની એના માટેનો લાભ આ લોકો લે છે। તો આપણે આગળ વધીએ। આપણે હમણાં કંઈ જ ભોજન કરવું નથી, કારણ કે ચલાવી નહીં ખાધું હોય તો, એટલે આપણે જમવાનું થતું નથી, આપણે ચાલવાનું છે। ચૈત્ર મહિનો અને છેલ્લો દિવસ છે, અને આ છેલ્લા દિવસ આજે બધા જ લોકો પરિક્રમા પૂરી કરશે। આજે આખો મહિનો પરિક્રમા ચાલી, મેં બધા વિડીયો જોયા હતા। તો આપણે બી અહીંયા આવી ગયા છે બધા સબસ્ક્રાઈબરોને બતાવવા માટે। 18 કિલોમીટર જેવું ચાલવાનું છે, બધા કહી છે, પણ આપણે ચાલી લઈશું। હાથમાં પોટલું છે બરાબર કીડિયાળું, 10 કિલો 15 કિલો કીડિયાળું છે। હવે આપણે ચાલશું। બોલો નર્મદે હાર। હવે થોડુંક સામે આપણે બી લઈ લઈએ અંદરથી થોડુંક। જુઓ તમે, આખું મિશ્રણ કરેલું છે અમે લોકો। કીડિયારું જો આવી રીતે કીડીઓ બધી ખાય અંદર લોટ ને બધું। ચલો હવે આગળ જઈએ બસ। હા, ઓલમોસ્ટ 5-7 કિલોમીટર ચાલી ગયું છે આપણે, કદાચ 4-5 કિલોમીટર તો ચાલ્યા જ છે। થાકી ગયા છે, પણ સારું લાગે છે અહીંયા। જાહેર જગ્યા પર આવી રીતે ઇમરજન્સીના દવાખાનાના બધા જો તાત્કાલિક સારવાર કેન્દ્ર બનાવ્યા છે। ત્યાં રેસ્ટ વિસામો કેન્દ્ર બનાવ્યા છે, ડૉક્ટરો પણ હાજર છે। જો અહીંયા અહીં કુલર મૂક્યા છે, બધું જ કમ્પ્લીટ કરી રાખ્યું છે સરકારની। આ એક બહુ સરસ કામગીરી છે સનસ્ટ્રોકને બચાવવા માટે। જો
ને જો અમે ચાલીએ છીએ આ રીતે પરિક્રમામાં ધામ આવી ગયું છે મંગલેશ્વર મહાદેવ. તો આ જ રીતની પરિક્રમા હોય કે આ રીતે મંદિરે બધી જગ્યા પર જવાનું હોય દર્શન કરવાના. આજે મંગલેશ્વર મહાદેવ મંદિર આપણે પાણી ચડાવી ગયા હતા. તો આપણે આગળ જઈએ હવે. આ બાજુ ના થયું અંદર દર છે ભાઈ. એકવાર આપણે બિઝી લાઈફમાંથી આવો એક ટાઈમ કાઢવો જોઈએ, જંગલોમાં જવાનું અને થોડુંક પુણ્ય કમાવાનું. આ એક બિઝી લાઈફ છે, સવારે 8 થી 7, એમાંથી એક આવો દિવસ કાઢવાની મજા આવે. પ્રકૃતિની વચ્ચે ચાલવા રહે, બધી મસ્ત જગ્યા છે. આજુબાજુ જંગલ, છાંયડો અને આજુબાજુ સંત. તમે બી આવો, આવી રીતે જ મજા આવશે. 3-4-5 કિલોમીટર જેવા જે પૂરા થયા તે 4. હવે બીજા હજુ તો બાકી છે. તો થોડું કીડિયારો માટે અહીંયા ઉભા રહીએ. તો દૂર દૂર સુધી કેળાની વાડીઓ. હવે આપણે અહીંયા આવી ગયા છે રંગ અવધૂત આશ્રમ સહયોગ. શિરોમણી મહંત અવધૂત રંગ અવધૂત આશ્રમ જઈ આપણે આગળ જઈએ. અહીંયા બી બધી સેવા છે, બેસીને શાંતિથી. જુઓ, જ્યાં સુધી જુઓ ત્યાંથી ખુલ્લો વિસ્તાર. શાંતિ તમને ખાલી અહીંયા જ જોવા મળે. આવી શહેરી દુનિયાની કકરાટથી અહીંયા શાંતિ. મસ્ત ઠંડો ઠંડો પવન છે આ ગરમીમાં બી. અને ચાલુ છું જુઓ પોટલું લઈને નર્મદે હર. હા, આટલી ગરમીમાં બી આપણને કોઈ તકલીફ નથી, મજા આવે છે. બજરંગબલી હનુમાન દાદાનું મંદિર. અહીંયા છાસની પ્રસાદી આપે બધાને દેખાઈ ગયો. ચાલો આપણે બજરંગબલી હનુમાન દાદા દર્શન કરીએ. શક્તિ આપે. આજે મમરાની પ્રસાદી. એ ગોપાલેશ્વર મહાદેવ પ્રાચીન સ્વયંભૂ તીર્થ ધામ છે. જઈએ આપણે. તમામ જાતની અહીંયા બી સુવિધાઓ કરી છે, જમવાની ને આ બધી. લોકો શાંતિથી બેઠા છે અહીંયા. જો જમણવાર ને બધું ચાલે જ છે અહીંયા બી. કોઈ જગ્યા એવી બાકી નથી ત્યાં તમને પ્રેમથી ખવડાવે નહીં. ચલો આપણે મહાદેવજીના મંદિરને દર્શન કરી દઈએ. આપણે આવી ગયા સીતારામ આશ્રમ. સીતારામ આશ્રમમાં જઈએ અંદર. આશ્રમની અંદર જ્યાં ખોડિયાર માતાનું મંદિર. ને હવે આપણે જઈએ છીએ આગળ. જો અહીંયા પણ જમણવાર ચાલે છે, એટલે તમે સેવાઓ ભાવીઓ જુઓ. ચારે બાજુ તમને જમાડ્યા વગર જવા દેતા જ નથી. જો ચારે બાજુ સામેથી આપે છે. આ ખાલી ગુજરાતમાં જ બની છે કે આવું. બધાને સામેથી પ્રસાદીઓ આપે છે. જુઓ એટલી પ્રસાદી પાછી. તમારે પકડીને કે આવો, તમારે એકવાર ખાવું જ પડશે, આમ તેમ બધું આવું સામેથી કોઈ આવા કરે નહીં કોઈ. જોઈએ આપણે અહીંયા ભક્તિભાવ જુઓ.
કંઈ નહીં છેલ્લે આવો પ્રસાદ બી લઈ ગયા. હજુ જમણવાર અહીંયા જાય. અહીંયા બાજુ એક મંદિર છે હનુમાન દાદાનું. જો બાપા સીતારામ આપણા બાપા સીતારામ આશ્રમ છે એટલે બાપા સીતારામ ની મૂર્તિ મૂકેલી છે. હવે આપણે ઘાટ તરફ નીકળીએ. જો આપણે આવી ગયા છે ઘાટ ઉપર. હવે નર્મદા ઘાટ પર જોઈ લો તમે. જો વહે છે નર્મદા મૈયા આપણા. જાહેર જનતાને સાવધાન મગરોથી, એટલે અહીંયા મગરો છે એવું જ સરકારે અહીંયા બોર્ડ મારેલું છે. લોકો નાહી છે અહીંયા બિંદાસ. મગરોની બીક નથી કોઈને. જો કાચ જેવું પાણી છે ને. બાકી અમે બધા નાહી જઈએ. અહીંયા બધા નાહી જજો. જો ઘાટ છે તમે. અહીંયા પણ બોર્ડ મારેલા છે મગરોથી સાવધાન ને બધા. પણ લોકો નાહી જાય. અહીંયા સરસ પાણી છે એકદમ ચોખ્ખું. આપણે બી જરીક સ્નાન કરી રહીએ. હજુ દૂર દૂર પહાડો દેખાય છે એકદમ. કેટલું સરસ પાણી છે જો અહીંયા. કાચ જેવું ચોખ્ખું. હરદે હર હર નર્મદે. ગમે જો આ એક આપણને ગમે નહીં. આ જો ખાધું ને અહીંયા જ કચરું નાખી દીધું આ ઘાટની બાજુમાં. આ તમે પછી એક જગ્યાએ નાખવું જોઈએ ને. આ જો હવે અમારે અહીંયા કીડિયારું નાખવાનું તમે કચરું નાખીને ચાલ્યા ગયા. આ વસ્તુ કરવી એ ખોટી છે. જો તો ખરી લોકો કેટલો કચરો છે. આવું કેવું કરવા જોઈએ? હવે નર્મદા ઘાટ પર આવો છો થોડુંક માતાજીને ઘાટને ચોખ્ખું રાખવાની ટ્રાય કરવી જોઈએ ને. બધું સરકાર નહીં કરે સાહેબ, આપણે બી કરવું પડશે થોડું. સરકારે જો આવી સુવિધા કરે છે. અંદર પંખા પંખા મૂકેલા હતા, મસ્ત મજા આવી ગઈ. હવે જઈએ છીએ આગળ. જો આગળ બ્રિજ છે. એ બ્રિજ છે એ બતાવતા તમને. સરકારે બનાવેલો રેવા સેતુ. આપણે જો બ્રિજની બનાવેલો છે આખો. આ કદાચ 2 દિવસમાં અહીંયા નહીં હોય. આ ખાલી આ તો પરિક્રમા કરી શકે. સરસ સુવિધા છે સરકારની. નર્મદા માતાનો અવાજ તમે કલકલ સાંભળતા હશે એકદમ સરસ. કેટલો સરસ અવાજ આવે છે ખબર. માં નર્મદે. અહીંયા કેટલા ફૂટ છે એનો અહીં બોડી મારેલું છે. હવે અમે લોકો અડધે પૂરું થઈ ગયું છે. થોડું ઘણું જ બાકી છે. હવે આ ઘાટ તરફ જઈ રહ્યા છે. આખું ગોળ રાઉન્ડ ફરી. ખૂબ જ થાકી ગયા છે. ગરમી બી ખૂબ જ લાગે છે અહીંયા. ફૂલ તાપ અને ફૂલ ગરમી છે. ખાલી પાણીની બોટલ છે ને અમે ચાલ્યા કરીએ છીએ આવી રીતે. જો એકદમ જ હાલત ખરાબ થઈ ગઈ છે. રસ્તામાં ORS ને બધું પીવું છે. એટલે પછી શક્તિ આવી ગઈ. પાછા ચાલશું અમે થોડા. અહીંયા 70% પૂરું થાય છે. કપિલેશ્વર મહાદેવ આવી ગયું છે મંદિર. ત્યાં જઈએ આપણે.
આજે મંદિર છે આખું. હા, હનુમાનજીનું મંદિર છે. જે કપિલેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. હા, હનુમાન દાદા મંદિર છે. સિયારામ ભગવાન કી જય. હવે આપણે સામેના પણ નર્મદા કિનારે આવી ગયા છે. આપણે પહેલાં પેલી બાજુ ચાલતા હતા, આખું આ ફરી અને આપણે અહીંયા આવી ગયા છે નર્મદા પાર. હવે અહીંયા 2-3 કિલોમીટર હજુ છે ને હાલત ફૂલ ખરાબ થઈ ગઈ છે. તડકો બી એવો લાગે છે જબરજસ્ત. જોઈએ નર્મદે. હજુ હવે આપણી મંજિલ નજીક આવી ગઈ છે. સામે દેખાય છે, ત્યાંથી આપણે બોટમાં બેસી જવાનું છે. પરીક્ષા આપણી થોડીક જ બાકી છે, પૂરી થવા આવી છે. હા, નારાયણ બાપુનું અહીંયા વિસામો છે. બધા બેઠા છે અહીંયા શાંતિથી. હવે અહીંયાથી બધા એવું કહે છે કે 1.5 કિલોમીટર બાકી છે ચાલવાનું. થાકી ગયા, પહોંચી આગળ અમે લોકો. હવે આપણે અહીંયા વિસામાં માતાજીની ચુંદડી આપી આ ભાઈએ. બહુ સારા સ્વભાવના છે. અમારા માટે તરત તરબૂચ કાપીને આપી દીધો. ચા પાણી તમારે જે કરવું એ કરો. બહુ સારી રીતે સાચવે અમને. અહીંયા બેઠા છે. 1.5 કિલોમીટર બાકી આખા લાલ થઈ ગયા છે. જુઓ, 1.5 કિલોમીટર બાકી છે. હવે ખરાબ થઈ ગઈ. ચલો હવે આપણે ચાલીશું પાછા. નર્મદે હર. જોજો, જો આજે છે બોટ વાળી જગ્યા અને ત્યાં નંદી ઘાટ બનાવ્યો છે. જે નંદી ભગવાન ત્યાં કેટલું સરસ બનાવી છે. અહીંયા બીજો અલગ અલગ 12 શિવલિંગ છે. નર્મદેશ્વર શિવલિંગ. દરેક મસ્ત મસ્ત શિવલિંગ છે. છેલ્લે ત્યાં તો હાથ છે શંકર ભગવાનનો. પ્રાથમિક સારવાર કેન્દ્ર છે. અહીંયા હોસ્પિટલનું બધું જ છે. અહીંયા પણ બધી સુવિધાઓ છે. અને આગળ બોટની ટિકિટ લેવાની છે. આપણે ટિકિટ લઈ લીધેલી છે. 20 રૂપિયાની બે 20 રૂપિયાની બે ટિકિટ છે. અમે જઈએ છીએ બોટ તરફ. અમે બોટમાં બેસી ગયા છીએ. તમને દેખો મગર બતાવું. તો અહીંયા આપણી પરિક્રમા પૂરી થાય છે. હવે આપણે જઈએ પાછા જ્યાંથી આપણે સ્ટાર્ટ કરેલી રાજા રણછોડરાયના મંદિરે. જે દાદર ચડવાના પછી મંદિર આવી જશે. આટલા દાદર બી અઘરા લાગી જાય છે. પછી આપણે આવી ગયા છે રણછોડરાયના મંદિરે. અહીંયા આપણી પરિક્રમા પૂરી થાય છે.
કરાવીએ. તો તમને કેવો લાગ્યો વિડીયો લાઈક અને કમેન્ટ કરજો. અને તમે બી આવી રીતે આવતા વર્ષે આવજો. આજે છેલ્લો દિવસ હતો. આવતા વર્ષે પાછો આ સમયે આવી જજો. ગુડ બાય, ટેક કેર. હર હર નર્મદે.